ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ અત્યંત પવિત્ર અને દુર્લભ સમયગાળામાં, એટલે કે પુરુષોત્તમ માસમાં। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વર્ષના 12 મહિના જેમ પવિત્ર છે, તેમ આ વધારાનો માસ ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય હોવાથી પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે। આ માસ માત્ર એક સમયગાળો નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને ભગવાનને નજીકથી અનુભવવાનો એક દિવ્ય અવસર છે। કહેવાય છે કે જે પુણ્ય હજારો યજ્ઞો, તપ અને દાનથી મળે છે, તે પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક ભગવાનનું સ્મરણ, ગીતાપાઠ અને સારા કર્મ કરવાથી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે। આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી હરિની ભક્તિ કરવાથી જીવનમાં રહેલા અનેક દોષો, પાપો અને દુઃખો ધીમે ધીમે દૂર થવા લાગે છે। ભક્તજનો, આ પવિત્ર સમયમાં વહેલા ઉઠીને સ્નાન કરવું, ભગવાનનું નામનું સ્મરણ કરવું, ગીતા પાઠ કરવું, દાન પુણ્ય કરવું, ગરીબોને મદદ કરવી અને શક્ય હોય તો ઉપવાસ અથવા સાત્વિક આહાર રાખવો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। ભજન, કીર્તન, જપ અને સત્સંગ દ્વારા મનને ભગવાન તરફ લગાડવું આ જ પુરુષોત્તમ માસનો સાચો લાભ છે। અને આ માસ દરમિયાન ક્રોધ, અપશબ્દ, ખોટું બોલવું, કોઈનું અપમાન કરવું, નિંદા કરવી અને તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ। માત્ર બહારથી નહીં, પરંતુ અંદરથી પણ શુદ્ધ બનવાનો પ્રયત્ન કરવો એ જ આ માસનો સાચો સંદેશ છે। અને ભક્તજનો, આજે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ। આ અધ્યાયને ગીતાનો સાર પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્મા, સંસાર અને પરમાત્માના સંબંધનું અદ્ભુત વર્ણન કરે છે। આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ આ સંસારને એક ઊંધા વૃક્ષ સાથે સરખાવે છે, જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે ફેલાયેલી છે। તેઓ સમજાવે છે કે આ ભૌતિક દુનિયા અસ્થાયી છે, જ્યારે ભગવાન અને આત્માનું સત્ય શાશ્વત છે। જે વ્યક્તિ આ સત્યને સમજી લે છે અને ભગવાનની શરણમાં જાય છે, તે જીવનના બંધનોથી મુક્ત થઈ શકે છે। પુરુષોત્તમ માસમાં આ અધ્યાયનું શ્રવણ કરવાનું વિશેષ મહત્વ છે। કહેવાય છે કે જે વ્યક્તિ ભક્તિભાવથી પુરુષોત્તમ યોગનું પાઠ કે શ્રવણ કરે છે, તેના મનમાં રહેલો અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને તેને જીવનનો સાચો માર્ગ સમજાય છે। તો આવો ભક્તજનો, મનને શાંત કરીએ, હૃદયમાં ભક્તિનો દીપ પ્રગટાવીએ અને ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય જ્ઞાનમાં લીન થઈ જઈએ। પ્રાર્થના કરીએ કે ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, આ પવિત્ર માસમાં અમે તમારા આ દિવ્ય ઉપદેશોને સાંભળવા જઈ રહ્યા છીએ। અમારું મન શુદ્ધ કરો, અમને સત્યનો માર્ગ બતાવો અને અમારા જીવનમાં ભક્તિ અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવો। જો ચાલો હવે શ્રદ્ધા અને સમર્પણ સાથે શરૂ કરીએ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ। તો મિત્રો, જો તમે પણ ચાહો છો કે આ અધ્યાય સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પુરુષોત્તમ માસમાં પ્રાપ્ત થાય, તમારી બધી જ મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે, એ માટે આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમસ્ત પરિવાર ઉપર બન્યા રહે। તો ચાલો આજનો અધ્યાય શરૂ કરીએ। તો બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ દુનિયાને એક મોટા પીપળના વૃક્ષ સમાન માનો। તેનું મૂળ ઉપર છે અને તેની ડાળીઓ નીચે ફેલાયેલી છે। એ વૃક્ષના પાન વૈદિક મંત્રો છે। જે આ વૃક્ષનું સાચું રહસ્ય સમજે છે, તેને જ વેદોનો સાચો જ્ઞાન છે। આ વૃક્ષની ડાળીઓ ઉપર અને નીચે બધે ફેલાયેલી છે। એને 3 ગુણો સત્વ, રજસ અને તમસ પોષણ આપે છે। ડાળીઓ પર ઇન્દ્રિયોના વિષયો રૂપે નાના ફળિયા ફૂટે છે, એટલે કે મનુષ્યની ઈચ્છાઓ। નીચે લટકતા મૂળો મનુષ્યને કર્મોમાં બાંધે છે, અને આ જ કર્મો મનુષ્યને જન્મ મરણના બંધનમાં જકડી રાખે છે। સરળ ભાષામાં કહીએ તો આ આખું જગત એક વિશાળ વૃક્ષ જેવું છે। એની જડ ભગવાનમાં છે અને એની ડાળીઓ સંપૂર્ણ જગતમાં ફેલાયેલી છે। આ વૃક્ષમાં માનવીની ઈચ્છાઓ, કર્મો અને બંધનો બધું જ છે। જે માણસ આ રહસ્ય સમજી લે છે, તે સાચો જ્ઞાની કહેવાય છે। ભગવાન કહે છે, આ અસ્વસ્થ વૃક્ષ જેમાં આખું જગત અને જીવન બંધાયેલું છે, તેનું સાચું સ્વરૂપ અહીં દુનિયામાં કોઈ જોઈ શકતું નથી। તેનું ના આદિ નથી,
અંત નથી અને એ સદાય એક સરખો પણ નથી રહેતો. આ વૃક્ષ ખૂબ મજબૂત મૂળો ધરાવે છે, જે આપણને કર્મો અને આ શક્તિમાં બાંધે છે. એટલે માણસે વૈરાગ્યના શસ્ત્ર વડે આ વૃક્ષને કાપવું જોઈએ, અર્થાત દુનિયાની મોહ માયા, આ શક્તિ અને ખોટા બંધનોને ત્યજી દેવા જોઈએ. પછી માણસે એ મૂળ શોધવો જોઈએ, જે પોતે ભગવાન છે, જ્યાંથી આ બ્રહ્માંડની તમામ ગતિવિધિઓ અનાદિકાળથી વહેતી આવી છે. જ્યારે કોઈ મનુષ્ય ભગવાનનું શરણ લેશે, ત્યારે તેને ફરીથી આ જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી. એને મોક્ષ મળે છે અને તે ભગવાનના શાશ્વત ધામમાં પહોંચે છે. સરળ ભાષામાં કહીએ તો આ જગત મોહનું મોટું વૃક્ષ છે. તેને તોડવાનો રસ્તો છે વૈરાગ્ય અને ભગવાનમાં જ આશરો. જે ભગવાનમાં શરણ લે છે તેને ફરી જન્મ મરણમાં આવવું પડતું નથી. જે લોકો ખોટા અહંકાર અને મોહમાંથી મુક્ત છે, આ શક્તિના દોષો પર વિજય મેળવી ચૂક્યા છે, હંમેશા આત્મા અને ભગવાનમાં જ મન લગાવી રાખે છે, ઇન્દ્રિયો સુખની ઈચ્છાઓથી પરે છે અને સુખ દુઃખના ચક્રને ગયા છે, એવા જ આત્મજ્ઞાની અને ભક્તિમાં સ્થિર લોકો મારા શાશ્વત ધામ એટલે કે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. સરળ ભાષામાં કહીએ તો જે માણસ અહંકાર છોડે, આ શક્તિમાંથી મુક્ત થાય, સુખ દુઃખમાં સમાન રહે અને હંમેશા ભગવાનમાં મન લગાવે, એ માણસ અંતે મોક્ષ પામે છે અને ભગવાનના શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે. ભગવાનનું પરમધામ એટલું દૈવી છે કે કોઈ પણ બાહ્ય પ્રકાશની જરૂર નથી અને જે ત્યાં પહોંચે છે તેને ફરી જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી. આ સંસારના બધા જીવાત્મા મારા જ સૂક્ષ્મ અંશ છે, પણ જ્યારે તેઓ આ માયિક પ્રકૃતિ સાથે બંધાઈ જાય છે, ત્યારે શરીર, મન અને 6 ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરવા પડે છે. જે રીતે પવન સુગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, તે જ રીતે આત્મા જ્યારે જૂનું શરીર છોડી દે છે, ત્યારે મન અને ઇન્દ્રિયોને સાથે લઈને નવા શરીરમાં પ્રવેશ કરે છે. આત્મા જ્યારે શરીરમાં હોય છે, ત્યારે તે મન સાથે મળીને ઇન્દ્રિયોની મદદથી જગતનો અનુભવ કરે છે. કાનથી સાંભળે છે, આંખોથી જુએ છે, ત્વચાથી સ્પર્શ અનુભવ કરે છે, જીભથી સ્વાદ લે છે અને નાકથી સુગંધ લે છે. આ રીતે આત્મા ઇન્દ્રિયો મારફતે વિષયોનો ભોગ કરે છે. આત્મા જ્યારે શરીરમાં રહે છે અને ઇન્દ્રિય વિષયોનો અનુભવ કરે છે, ત્યારે સામાન્ય અજ્ઞાની માણસ એને ઓળખી શકતો નથી. એ જ રીતે જ્યારે આત્મા શરીર છોડીને જાય છે, ત્યારે પણ અજ્ઞાનીઓ એને સમજી શકતા નથી. પણ જેઓ પાસે જ્ઞાનનું ચક્ષુ છે, એટલે કે સાચું આત્મજ્ઞાન ધરાવે છે, તેઓ આત્માને જોઈ અને સમજી શકે છે. જે યોગીઓ ભગવાનને મેળવવાનો પ્રયાસ કરે છે, તેઓ પોતાના શરીરમાં રહેલા આત્માને અનુભવી શકે છે, પરંતુ જેમનું મન શુદ્ધ નથી, એવા લોકો પ્રયત્ન કરે તો પણ આત્માને ઓળખી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમજી લે કે હું જ સૂર્યના તેજ સમાન છું, જે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરું છું. ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારો જ અંશ છે. ભગવાન કહે છે, હું સમગ્ર પૃથ્વીમાં વ્યાપ્ત છું અને મારી શક્તિથી બધા જીવનું પોષણ કરું છું. ચંદ્ર બનીને હું બધા છોડ વનસ્પતિઓને જીવનદાયી રસથી પોષું છું. સીધી ભાષામાં કહીએ તો ભગવાન પૃથ્વીની અંદર રહેલી શક્તિ છે, જે જીવજંતુઓનું પોષણ કરે છે અને ચંદ્રના રૂપે વનસ્પતિઓને પોષણ આપે છે. ભગવાન કહે છે, હું જ દરેક જીવના શરીરમાં જઠરાગ્નિ તરીકે રહેલો છું. શ્વાસ અને પ્રશ્વાસની ક્રિયાથી હું જ 4 પ્રકારના ખોરાકને બનાવું છું અને પચાવું છું. ભગવાન કહે છે, હું દરેક જીવના હૃદયમાં વસું છું. યાદશક્તિ અને ભૂલવાની શક્તિ, આ બધું મારી પાસેથી જ આવે છે. હું જ તે પરમ તત્વ છું, જેને બધા વેદો દ્વારા જાણવા યોગ્ય છે. હું જ વેદાંતનો રચયિતા છું અને વેદોના સાચા અર્થને જાણનારો પણ હું જ છું. ભગવાન કહે છે, આ સૃષ્ટિમાં 2 પ્રકારના જીવો છે. પહેલું છે નશ્વર, જે જીવ માયામાં બંધાયેલ છે અને જન્મ મરણના ચક્રમાં ફસાયેલા છે, અને બીજું છે અક્ષર એટલે કે અવિનાશી, જે જીવ મુક્ત છે અને ભગવાનમાં સ્થિર છે. તેઓ કદી નાશ પામતા નથી. સરળ ભાષામાં કહીએ તો દુનિયામાં 2 જાતના જીવ છે. એક એવા જે માયા અને કર્મના બંધનમાં છે એટલે કે નશ્વર, અને બીજા એવા જે મુક્ત થઈ ભગવાનમાં લીન છે એટલે કે અવિનાશી. ભગવાન કહે છે, નશ્વર
અને અવિનાશી જીવોથી પણ પરે એક પરમ દૈવી વિભૂતિ છે, અને એ છે પરમાત્મા, જે કદી નાશ પામતા નથી. તેઓ સર્વના નિયંત્રણ કરતા છે, ત્રણેય લોકમાં વ્યાપક છે અને તમામ જીવોનું પોષણ કરે છે અને પાલન પણ કરે છે. હું નશ્વર પદાર્થો અને અવિનાશી આત્માથી પણ પર છું. એટલા માટે જ વેદો અને શાસ્ત્રોમાં મને પરમ દિવ્ય પુરુષ તરીકે ઓળખવામાં આવ્યો છે. હે અર્જુન, જે લોકો કોઈ પણ સંશય રાખ્યા વિના મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે ઓળખે છે, તેઓ સાચા અર્થમાં સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. એવા ભક્તો સંપૂર્ણ ભાવથી મારી ભક્તિ કરે છે. ભગવાન કહે છે, હે નિષ્કપટ અર્જુન, મેં તને વેદોના આ પરમ ગુપ્ત તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. જે મનુષ્ય આ જ્ઞાનને સમજી લેશે તે સાચે જ પ્રબુદ્ધ બને છે અને જીવનમાં કરેલા તમામ પ્રયત્નોમાં સફળ થાય છે. મિત્રો, ભગવાન કહે છે કે આ અધ્યાયમાં આપેલું જ્ઞાન બહુ ગુપ્ત અને ઊંચું છે. જેને આ જ્ઞાન સમજાય છે તે જ્ઞાની બની જાય છે અને જીવનમાં કશાની કમી રહેતી નથી. તો પ્રિય ભક્તજનો, આ રીતે આજે આપણે ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગનો દિવ્ય પાઠ સાંભળ્યો. આ અધ્યાય માત્ર જ્ઞાન નથી, પરંતુ જીવનને સાચી દિશા બતાવતો એક દિવ્ય પ્રકાશ છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ અધ્યાયમાં સમજાવ્યું કે આ સંસાર એક ઊંધા વૃક્ષ જેવું છે, જે બહારથી આકર્ષક લાગે છે, પરંતુ તેની પાછળનું સત્ય સમજી લીધા વગર મનુષ્ય જન્મ મરણના બંધનમાં ફસાતો રહે છે. ભક્તજનો, આપણે આખું જીવન ધન, માન, સન્માન અને મોહ પાછળ દોડતા રહીએ છીએ, પરંતુ આ બધું એક દિવસ અહીં જ રહી જવાનું છે. સાચું શાશ્વત તો માત્ર આત્મા અને ભગવાનનો સંબંધ છે, અને જે વ્યક્તિ ભગવાનની શરણમાં જઈને ભક્તિનો માર્ગ અપનાવે છે, તે જ સાચી શાંતિ અને મુક્તિનો અનુભવ કરી શકે છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને પુરુષોત્તમ તરીકે પ્રગટ કર્યા, એટલે કે સર્વોથી ઉત્તમ, સર્વના આધાર અને સમગ્ર સૃષ્ટિના પરમ સ્વામી. જે ભક્ત સાચા હૃદયથી ભગવાનને સમર્પિત થાય છે, તેના જીવનમાંથી ધીમે ધીમે ભય, દુઃખ અને જ્ઞાનનો અંધકાર દૂર થવા લાગે છે. અને ભક્તજનો, આજે આ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આ અધ્યાયનું શ્રવણ કરવું એ અતિ દુર્લભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ માસમાં ગીતા પાઠ, ભક્તિ અને ભગવાનનું સ્મરણ અનેક ગણું ફળ આપે છે. આ સમયમાં કરેલી સાચી પ્રાર્થના અને ભક્તિ ભક્તના જીવનને અંદરથી બદલવાની શક્તિ ધરાવે છે. તો આવો આજે આપણે સંકલ્પ કરીએ કે જીવનમાં માત્ર બહારની સફળતા નહીં, પરંતુ અંદરની શાંતિ અને ભગવાન સાથેનો સંબંધ પણ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું. હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, તમે અમને આ દિવ્ય જ્ઞાન આપ્યું, તેના માટે અમે આપના આભારી છીએ. અમારું મન હંમેશા તમારી ભક્તિમાં સ્થિર રાખજો. અમને સત્યનો માર્ગ બતાવજો અને અમારા જીવનમાંથી અજ્ઞાન અને અહંકાર દૂર કરજો. તો મિત્રો, જો તમને આ દિવ્ય પાઠ ગમ્યો હોય તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી ગીતાનું આ અમૂલ્ય જ્ઞાન પહોંચી શકે. અને આવી જ આધ્યાત્મિક અને ભક્તિમય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ આપના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને શાંતિનો પ્રકાશ હંમેશા જળવાઈ રાખે. એવી પ્રાર્થના સાથે આજનો આ પવિત્ર પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જેથી આ પાઠ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.